जय सरदार साथियों, हूँ मिथिलेश अमीन, सरदार सन्मान संकल्प आंदोलन समिति करमसद गुजरात। आजे आपनी समक्ष लाइव थवा माटेनो एक मुद्दो छे अने तेना माटे आ लाइव थवामां आवी रह्युं छे। आपनी समक्ष चोखवट करवानी छे। 2 दिवस पहला डॉक्टर हरिभाई देसाई द्वारा सरदार सन्मान संकल्प आंदोलन समिति તેમજ કરમસદ અને આંદોલન બાબતે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા, કેટલા આરોપ લગાવવામાં આવ્યા આંદોલન સમિતિ ઉપર, કરમસદ ગામ ઉપર, આંદોલન સમિતિના ટેકેદારો ઉપર। એની ચોખવટ કરવી ખૂબ જરૂરી છે। તેના માટે થઈ અને હું સરદાર સન્માન સંકલ્પ આંદોલનના અધ્યક્ષ તરીકે આજે એ ચોખવટ કરવા માંગુ છું। डॉक्टर हरिभाई देसाईनी जे माहिती मळे छे ए मळती माहिती अनुसार हरिभाई देसाई द्वारा केटलाक आरोपो, आक्षेपो अने प्रश्न जे पूछवामां आव्या छे तेनी चोखवट आज रोज आ लाइवना माध्यमथी हूँ करूं छुं। तो बने एटलो वधुमां वधु आ विडियो शेर करजो, जेथी करीने सरदार सन्मान संकल्प आंदोलन समिति माटे कोई गैरसमज के दुष्प्रचार उभो ना थई सके। अमदावाद शाहीबाग स्मारक खाते ज्यारे मोटेरा स्टेडियम उपर फरी पाछू सरदार वल्लभभाई पटेलनुं नाम लखावुं जोईए ए बाबतनी ज्यारे जाहेर मीटिंग करवामां आवी त्यारे गुजरातना तमाम जिल्लाओमांथी सरदार सन्मान संकल्प आंदोलन समितिना कन्वीनरो अने पाटीदार आगेवानो તેમજ રાજકારણી નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા। એની અંદર હરિભાઈને ડોક્ટર હરિભાઈ દેસાઈ જે વડીલ છે એ વડીલશ્રીને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ 2 દિવસ પહેલા એમણે જે પ્રશ્ન પૂછ્યો કે મને શું કામ બોલાવવામાં આવ્યો હતો, તો આંદોલન સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર હરિભાઈ દેસાઈને કહેવા માંગુ છું કે आपने सरदार साहेबना सन्मान माटे मोटेरा उपर फरी पाछू सन्मान भेर सरदार पटेलनुं नाम लखाय ए आंदोलन में आपने बोलावामां आव्या हता अने आपने जानकारी पण आपवामां आवी हती अने आपनी मंजूरी पण लेवामां आवी हती अने आप पोताए स्वैच्छिक रीते ए आंदोलननी अंदर आव्या हता अने अमे आंदोलनकारीओए अध्यक्ष श्री दिनसा पटेल नी साथे खुर्सी में आपश्री ने पण बेसाड्या हता। आपे बीजो प्रश्न पूछ्यो के शू शंकरसिंह वाघेला, परेशभाई धानाणी, चिरागभाई पटेल जेवा भारतीय जनता पार्टीना, आम आदमी पार्टीना, कोंग्रेसना तमाम लोकोए जे टेको आप्यो हमणां जे करमसदनी स्वतंत्रता माटेना धरना प्रदर्शनमा, तो शुं ए फोटा पडावा माटे आप्यो तो? तो हूँ डॉक्टर हरिभाई देसाईने कहेवा मांगू छुं के आपनी पासे माहिती खोटी आवी छे। आपे तपास योग्य अने विश्वसनीय सूत्रों द्वारा करावी लेवी जोईए के फोटा पड़ावा माटे तो एम कही शकाय के नरेन्द्रभाई मोदी आव्या था ज्यारे हमणे स्वतंत्र करमसदनी मागणी जय सरदारना नारा साथे करमसद गाममां करी अने त्यारबाद ए जे फरी गया एने फोटा पड़ावानुं कहेवाय। आपना विडियोमां आपे जे जगदीशभाईनो उल्लेख कर्यो छे ए जगदीशभाई ज्यारे आमरणांत उपवास पर बैठा अने त्यारे जीतुभाई वाघाणीए जे आई
અને એમને જૂઠું આશ્વાસન આપી અને પારણા કરાયા અને ત્યાર પછી જીતુભાઈ વાઘાણી ફરી ગયા, એને ફોટો પડાયો આયા હતા એવું કહેવાય. નીતેશભાઈ બકાભાઈ પટેલ જે આણંદના એમપી છે, એ જ્યારે ચૂંટણીમાં આવ્યા ત્યારે કરમસદના વિકાસના વચનો આપ્યા અને ત્યારબાદ કરમસદની જાણ બહાર કરમસદના લોકોને અંધારામાં રાખી અને આણંદ મહાનગરપાલિકાનો જે પ્રસ્તાવ સરકારમાં મૂકીને આવ્યા એને ફોટા પડાવવા આવ્યા હતા એવું કહેવાય. પરંતુ કરમસદના ધરણા પ્રદર્શનની અંદર માનનીય શંકરસિંહજી વાઘેલા જે આવ્યા હતા એ આપ જેમ સરદાર સ્મારકમાં આંદોલનને ટેકો કરવા આવ્યા હતા, આપ એક નિર્દોષ ભાવે સરદારના સન્માનમાં પોતાનું તન અને મન એ બેવને હાજર ગણી અને તમે જેમ આયા હતા એમ શંકરસિંહ વાઘેલાજી પણ એ કરમસદના આંદોલનને સમર્થન કરવા જ આવ્યા હતા. પરેશભાઈ ધાનાણી એ પણ આંદોલનને સમર્થન કરવા જ આવ્યા હતા. ચિરાગ પટેલ હોય કે વરુણ પટેલ હોય કે ધનજી પાટીદાર હોય કે રાકેશ પટેલ હોય, આ તમામ જે લોકો છે, અલગ અલગ પક્ષના લોકો છે, કે મહેસાણાના જે આમ આદમી પાર્ટીના સોનલબેન પટેલ હોય, આ તમામ લોકો જે આયા હતા એ ફોટા પડાવવા નતા આયા. જેમ આપ સરદાર સ્મારકની અંદર અમને ટેકો આપવા આવ્યા હતા એમ આ લોકો પણ અમને ચોખ્ખા ભાવે સરદારના સન્માનમાં ટેકો જ આપવા આવ્યા હતા. એટલે આપની જોડે જે માહિતી આવી છે એ પણ ખોટી આવી છે. બીજું કે આપે એક બીજી વાત કરી કે આંદોલનમાં કરમસદના લોકોએ શું કર્યું, તો હું એની પણ ચોખવટ કરવા માંગુ છું આપને અને આંદોલન સમિતિના તમામ કન્વીનરોને, કે જેથી કોઈ ગેરસમજ ઊભી ના થાય કે આંદોલનમાં કરમસદ ગામે જે કંઈ પોતે અહિંસક માર્ગે કરવાનું હતું એ કાર્ય અને એ પગલો ભર્યા જ છે. આપે એમ કહ્યું કે ભાઈ કોંગ્રેસ પાર્ટી આવી નથી કે કોંગ્રેસ પાર્ટી પૂછતી નથી, તો અમે કે કરમસદ ગામે કે વ્યક્તિગત મેં પોતે કે આંદોલન સમિતિએ ક્યારે પણ એવું કહ્યું નથી કે અમે કહીએ એવું જ કોંગ્રેસ પાર્ટી કરે છે અને અમે ધારીએ ત્યારે અમને બોલાવી લાવીશું. કોંગ્રેસ પાર્ટીની એ પોતાની સ્ટ્રેટજી છે કે એમણે આવવું કે ના આવવું. અમે તો કરમસદ ગામના લોકોએ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોને આ અન્વયનું આવેદનપત્ર અમે આપી દીધું છે. તેમ છતાંય અમે વારંવાર કહીએ છીએ કે 182 ધારાસભ્ય પૈકી કોઈ પણ ધારાસભ્યએ અમને વળતો જવાબ આપ્યો નથી કે વિધાનસભામાં આ અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો નથી. એ કરમસદની વિડંબણા છે. આંદોલન સમિતિની એ મજબૂરી છે અને સરદાર સાહેબ સૌના હતા, તો આજે સૌ લોકો જે જુદા જુદા કોમનામાંથી વિધાનસભામાં આવ્યા છે તમામ લોકોને અમે આવેદન પત્ર આપ્યું છે. તેમ છતાંય એ લોકોએ હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. એ બાબતે કરમસદ ગામે કે આંદોલન સપોર્ટ કરનારાઓએ કે આંદોલનકારીઓએ શરમાવા જેવું નથી. એ તો ન્યાય મેળવવા ગયા હતા. પરંતુ 162 સીટની મજબૂત સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જે કરમસદને અન્યાય થયો અને ન્યાય એ આપી શક્યા નહીં, એ બાબતે સરકારે શરમાવા જેવું છે. એમાં વ્યક્તિગત રીતે કોઈ શરમાવા જેવી બાબત નથી. આ લોકો સરદારના સન્માનમાં ન્યાય મેળવવા માટે ગયા છે અને સરકાર એમાં ન્યાય આપી શકી નથી. એમાં આંદોલનકારીઓએ કે કરમસદ ગામવાસીઓએ શરમાવાની જરૂર નથી, કે જે આંદોલનને ટેકો આપ્યો છે એ લોકોએ શરમાવાની જરૂર નથી. પણ સરકારમાં જે ભૂતકાળની અંદર સરદાર સાહેબ માટે અમે પોતે બહુ જ કામ કર્યું છે અને સરદારના અમે પ્રેમી છીએ એવા દાવા કરતી આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારે શરમાવા જેવું છે. આપની પાસે, આપ વિદ્વાન છો, આપની પાસે માહિતી જે આવી છે
એ ખોટી રજૂઆત કરવામાં આવી છે. આપે એવો પ્રશ્ન પૂછ્યો કે આંદોલનનું સુરસુર્યું થઈ ગયું કે શું, તો એ પણ માહિતી આપની જોડે ખોટી છે. હાલ આજની તારીખે કરમસદના તમામ નાત જાતના લોકો, તમામ રાજકીય લોકો, મંદિર મહાદેવના સંતો મહંતો અને એમના રહીશોની હાલ તારીખમાં પણ સ્વતંત્ર કરમસદ બાબતેની માગણી યથાવત, કાયમ અને ચાલુ જ છે. એ માગણી ને કોઈ ફેરબદલ કરવામાં આવ્યો નથી કે એ માગણી માટે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. એટલે આપની પાસે જે સમાચાર મળ્યા છે એ સમાચાર પણ ખોટા આવ્યા છે. એની આ ચોખવટ કરવા જરૂરી હતી, એના માટે આ લાઈવ થવાની ફરજ પડી છે. બીજી એક વાત આપણે તમે રજૂ કરી કે ભાઈ જે આ આંદોલન રાષ્ટ્રીય સ્તર ઉપર કેમ ના વિકસ્યું, તો આપે જ કહ્યું કે મોટેરા સ્ટેડિયમ ઉપર ના આંદોલન વખતે જ્યારે સરદાર સ્મારકમાં આપને બોલાવવામાં આવ્યા ત્યારબાદ કેટલીક ધમકીઓ અને ગાળો, બીભત્સ ગાળો એ પણ તમને આપવામાં આવી છે, જેના બદલ અમને દુઃખ છે. પરંતુ આ જે સરકારનો દોર છે એની અંદર જે આ આંદોલનકારીઓ ખુલીને બોલે છે, જે આ આંદોલનને ખુલીને સમર્થન આપે છે, તેમની હિંમતને દાદ આપવા જેવી છે. કારણ કે આંદોલનના એક્ટિવિસ્ટો આ સરકારની અંદર ઓછા થઈ ગયા છે અને સરદાર સાહેબના પોથી અને પુસ્તકો વાંચી અને ઇતિહાસકારો જે છે એ વધુ થઈ ગયા છે. કારણ કે જોખમ વધારે છે. સરદાર સાહેબના સન્માન માટે લડવા માટે જે આ સરકાર છે એનું જોખમ વધારે છે. એટલે લોકો ઇતિહાસકાર થઈ ગયા છે, લોકોને પ્રોત્સાહન આપનારા થઈ ગયા છે, પરંતુ આંદોલન માટે લડવા બહાર નીકળવા વાળા ઓછા છે. તેમ છતાંય કરમસદ ગામ આંદોલન સમિતિના કન્વીનરો અને આંદોલન સમિતિના ટેકેદારો આ તમામ પોતાના ખર્ચે, પોતાના જોખમે આંદોલનને હાલ તારીખ સુધી પણ ચલાવી રહ્યા છે. અને આપના ખાસ મિત્ર રશેશભાઈ પટેલને આપે જો ફોન કરીને પૂછ્યું હોત તો પણ આંદોલનની સાચી માહિતી આપને મળી શકત, પરંતુ એ પણ આપ તપાસ ના કરી અને જે આ આરોપ પ્રત્યારોપ જે થયા એના બદલ આ ચોખવટ કરવાની જરૂર પડી છે. આંદોલન સમિતિએ રાજકીય લોકોને તો આવેદનપત્ર આપ્યા છે, પણ ત્યાર માટે કોઈ જવાબ તો આવ્યો છે નહીં. હવે આપના જ મિત્ર રશેશભાઈ પટેલને કરમસદ ગામના લોકોએ બધાએ નક્કી કર્યું છે કે હવે 6 ગામ પાટીદાર સમાજના જે પ્રમુખ છે એને અમારી આ રજૂઆત કરવામાં આવશે. એના માટેનું પત્ર અને સહી અભિયાન ચાલુ જ છે. એ સહી અભિયાન પતેથી એ 6 ગામ પાટીદાર સમાજના પ્રમુખ કૌશિકભાઈ પટેલને કરમસદના લોકો આ અન્વયેની જાણકારી, માહિતી આપશે અને એ સરકારમાં રજૂઆત કરવા પરત્વેનું દબાણ પણ કરશે. અને આની અંદર જે કોઈ રોડા બનશે એને અમે આંદોલન સમિતિના લોકો આ મીડિયાના માધ્યમથી ઉઘાડા પાડીશું. એ પણ અમે ભૂતકાળમાં કહી ચૂક્યા છીએ. બીજો આપનો એક પ્રશ્ન એવો હતો કે મિથિલેશભાઈ અમીન અમેરિકા છે કે કરમસદમાં છે અને ક્યાં ગયા એ મિથિલેશભાઈ અમીન? તો આપ તો સન્માનનીય છો, વિદ્વાન છો. હું આપને કરમસદમાં આ તમામ બાબતની સત્યની જાણ કરવા માટે, સત્યની જાણકારી થાય એ માટે આવકારું છું, જેથી આપને પણ ખબર પડે કે મિથિલેશ અમીન કરમસદમાં છે કે બહાર છે, એની કાર્યવાહી શું છે અને હાલ આંદોલન સમિતિ કયા સ્ટેજ ઉપર છે અને કઈ વાત લઈને ચાલી રહી છે. હું આપને કરમસદના લોકો વતી કરમસદમાં આવકારું છું. આપ આવો, સત્યની તપાસ કરો અને સત્યની તપાસ કર્યા બાદ આપને જે યોગ્ય લાગે એ આપ આપના સોશિયલ મીડિયાના માધ્યમમાં એ કહેવા માટે તમને છૂટ છે. પરંતુ આપની જોડે તમારી જોડે જે માહિતી આવી છે એ માહિતી ખોટી આવી છે અને ખોટી માહિતીથી
આંદોલનને ગેરસમજ ઊભી થાય છે. જેમ કે પહેલા તમે જુઓ કે રઘુકુલમાં આફત કેમ આવી? તો કુટિલ જે મંથરા હતી એણે માતા કૈકેયીની કાનભંભેરણી કરી અને એના બાદ રઘુકુલ ઉપર આફત આવી, એટલે મંથરા કપટી અને કુટિલ કહેવાય. તો આપની પાસે પણ જે માહિતી આવી છે એ માહિતી યોગ્ય છે કે સાચી છે? કોણે મેલી મથરાવટી રાખી અને આપને ખોટી માહિતી પહોંચાડી છે, જેને લઈ અને આપે આંદોલન સમિતિ કરમસદ ગામ ને આંદોલન સમિતિના ટેકેદારો ઉપર આક્ષેપ કર્યા? તો આપને જે ખોટી માહિતી આપી છે એને શોધવાની જરૂર છે. આપ આવો કરમસદની અંદર. કરમસદમાં આપનું સ્વાગત છે. કરમસદના યુવાઓ, માતાઓ, વડીલો, જે તમામ પ્રજા છે એ તમામને આપ મળો અને એની સાચી જાણકારી મેળવી અને ત્યારબાદ આપ આપનું મંતવ્ય મૂકશો તો એની અમને ખુશી થશે. બીજી એક વાત છે કે તમારો એ પ્રશ્ન હતો કે શું કર્યું તમે? તો આપને એક વાત જણાવી દઉં કે કરમસદમાં જે આ કરમસદના લોકો છે, આપ સૌનો સહકાર છે. માનનીય દિનસાભાઈ પટેલ એમનો સહકાર છે. સચ્ચિદાનંદ મહારાજ કે જે પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત છે, એ પણ આ કરમસદની સ્વતંત્રતા બાબતે સરકારને વિનંતી કરી ચૂક્યા છે. કરમસદના સંતરામ મહારાજ બાપેશ્વર મંદિરના મહંતશ્રી, આવા તમામ સાધુ સંતો, આપના જેવા લોકોને જાગૃત કરનારાઓ અને જે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના એક્ટિવિસ્ટો છે, ગામના લોકો છે, આ તમામ લોકોના પ્રયત્નોથી આંદોલનની જાણકારી હાલના લેટેસ્ટ જે એઆઈ છે એની અંદર પણ આપ સર્ચ કરશો તો સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ તો મિથિલેશ અમીન કરમસદ લખશો એટલે માહિતી એ એઆઈ ને જે હાલનું જે સૌથી એડવાન્સ ટેકનોલોજીનું સોશિયલ મીડિયા માધ્યમ કે જાણકારીનું માધ્યમ કહેવાય, એવાને પણ જાણકારી મળી ગઈ છે. ગ્રોક 3 એમાં તમે સર્ચ કરો મિથિલેશ અમીન કરમસદ કે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ, તો એમાં પણ જાણકારી મળી ગઈ છે. પણ આપણું દુર્ભાગ્ય એટલું છે કે આપણી સરકારના લોકોને કે આપણા વિપક્ષના લોકોને, ગુજરાતના આપણા નેતાઓને આપણે એ વાત સંભળાઈ શક્યા નથી કે એમણે સાંભળવાની તસ્તી લીધી નથી. એ હવે શોધવું રહ્યું છે. હું આપને આદરણીય ગણું છું. આપ ડોક્ટરેટ થયેલા છો અને આંદોલન સમિતિમાં હાલ પણ હું આપને જ્યારે મળવા આવ્યો ત્યારે તમે કહ્યું હતું કે હું મોરલમાં તમારી જોડે સાથમાં છું, પરંતુ હું જ્યારે એક વખત તમારી જોડે ઓપનમાં ઉઘાડામાં આવ્યો ત્યારે અમને ગારો અને ધમકીઓ મળી છે, જેથી કરીને હું તમારી જોડે મોરલ સપોર્ટમાં છું. તમે આગળ વધો એવા તમે આશીર્વાદ પણ આપ્યા હતા. પરંતુ કોણે તમને માહિતી આ ખોટી આપી, જેને લઈને આપને જે શંકા, કુશંકાઓ, આરોપો જે લગાવવા પડ્યા છે, એ બાબતની ચોખવટ જાણકારી કરવા માટે થઈને આજે આ વિડીયોના માધ્યમથી લાઈવ થવા અને આપણે આ ચોખવટ કરવા અને આંદોલન સમિતિને ચોખવટ કરવા માટેની આ ફરજ પડેલ છે. હું આશા રાખું છું આપ જેવા જ્ઞાની લોકો પૂરી તપાસ અને સચ્ચાઈ જાણ્યા બાદ જ પોતાનું આંદોલન બાબતે જો મંતવ્ય આપે તો અમો આંદોલનકારીઓને એમાં બળ મળે તેમ છે. અને તમને જે ખોટી માહિતી પૂરી પાડી છે, કાનભંભેરણી કરી છે, એ મંથરાને પણ શોધવાની તમારી ફરજ છે કે ખોટી માહિતી જે પૂરી પાડી છે કે આંદોલનનું સુરસુર્યું થઈ ગયું છે, માંગ બદલાઈ ગઈ છે, ના એવી કોઈ વાત નથી. હાલ તારીખમાં પણ કરમસદ ગામ સ્વતંત્ર કરમસદની માગણી કરે જ છે. મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું ફરી સન્માનભેર નામ લખાય એની માગણી કરે જ છે. એટલે
આંદોલનના જે માગણી છે હાલ તારીખ સુધી ચાલુ જ છે, પણ આપણી કમનસીબી છે કે ભૂપેન્દ્રભાઈની સરકાર આ આંદોલન બાબતે, સરદાર સાહેબ બાબતે સંવેદનશીલ ન થતા, મૃદુ ન થતા એ આપણી માગણીને ધ્યાને લેતી નથી કે આંદોલનકારીઓને સાંભળવાની તસ્તી લેતી નથી. એના માટે પણ આગામી દિવસોમાં અમે બને એટલી મહેનત કરીશું એની તમને ખાતરી આપી. વધુ તો મારે આ લાઈવના માધ્યમથી કઈ કહેવાની જરૂર છે નહીં, પણ કરમસદના લોકો આ આંદોલનની સચ્ચાઈ જાણે છે અને આપ પણ કરમસદમાં પધારો. આપ જેવા કરમસદમાં પધારી સાચું જ્ઞાન, સાચી માહિતી મેળવી અને જો ગુજરાતના ફલક ઉપર વાત મૂકશે તો અમારી વાત યોગ્ય પ્લેટફોર્મ પરથી આપ જેવા લોકોએ જે ઉઠાવશો તો એ વધુ ને વધુ દૂર સુધી જશે. એ આશા સાથે તમામ ગુજરાતના આંદોલનના સમર્થનકર્તાઓને, આંદોલન સમિતિના કન્વીનરોને કરમસદથી મિથિલેશ અમીનના જય સરદાર. બીજી એક વાત છે કે આગામી દિવસોની અંદર 6 ગામ પાટીદાર સમાજની અંદર આ બાબતની એક આવેદન પત્ર આપવાનું હોય. તમામ 6 ગામ પાટીદાર સમાજના યુવકોને એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે 6 ગામ પાટીદાર સમાજનું આ એક અમૂલ્ય ઘરેણા સમાન કરમસદ ગામ જે હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ થયું છે, એ કરમસદ ગામને ફરી પાછું હિન્દુસ્તાનના નકશામાં સન્માનભેર લાવવા માટે સરકાર પોતાના નિર્ણય ઉપર ફેર વિચારણા કરે અને આ નિર્ણયને બદલે તેના માટે આપણે સૌ 6 ગામ પાટીદાર સમાજના યુવકો, માતાઓ, બહેનો, વડીલોએ ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા અધ્યક્ષ છે, 6 ગામ પાટીદાર સમાજના જે પ્રમુખ છે, તેને આપણે અરજી કરીશું અને એમને સાથે લઈ અને સરકારમાં રજૂઆત કરીશું એવું આંદોલન સમિતિ અને કરમસદ ગામ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. એ મુજબની અન્વયે આગામી દિવસોમાં કાર્યવાહી ચાલુ રહેશે અને હાલ ચાલુ જ છે. જય સરદાર.